જય માતાજી, જય શ્રી રામ દોસ્તો। તો હું તમારો કેવિન બ્લોગર। આજથી આપણે ફરીથી વ્લોગ બનાવવાનું શરૂ કરી છીએ। આજે છે ગણપતિ બાપાનો 9મો દિવસ। આજે સાંજે થવાના છે 56 ભોગ। તો તમે લોકો પણ આવજો જમવા માટે અને વ્લોગ જોતા રહેજો અને સાથ સપોર્ટ કરતા રહેજો। તો ચાલો કન્ટિન્યુ। પછી જો મેં આ રીતની કંઈક થાળી સંગાઈ હતી। આપણે જો આ 56 ભોગ થઈ રહ્યો હતો। 56 ભોગમાં ફ્રાઈમ્સ, મીઠાઈ, દાદાને પાન, સોડા, બિસ્કિટ, ઘણી આઈટમો રાખેલી હતી। અને જો આપણે કરી હતી આરતી। આવો ગુણપતિ મહારાજ રે દાદા જમવા પધારો। પ્રેમેથી દરો છે દાદા થાળ રે દાદા જમવા પધારો। જય માતાજી, જય શ્રી રામ દોસ્તો। તો જો વાગ્યા છે સવારના 8 અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા અને આ વ્લોગને આપણે આગલા વ્લોગ સાથે કન્ટિન્યુ રાખી છીએ। અને આજે છે ગણપતિ બાપાનો 10મો દિવસ। આજે કરવા જવાનું છે વિસર્જન બપોરે। તો તમે લોકો પણ આવજો ભેગા અને જોતા રહેજો કન્ટિન્યુ। અને જો પછી મેં આ આરતીની થાળી શણગારી હતી અને જો પછી મારા ફઈ અને મારા ભાઈ ને મારી બેન બધા આવી ગયા હતા અને બધા વાતો કરતા હતા। અને જો પછી અમે કરી હતી આરતી। જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ ઓ શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે મન શરણે માત્રે મન કામના પૂર્તિ। જય દેવ જય દેવ વિઘ્ન વિનાશક મંગલદાયક લંબોદર હો સિદ્ધિ વિનાયક વિઘ્ન વિનાશક। અને જો પછી પપ્પા ઘરમાં પ્રદક્ષિણા કરાવતા હતા ગણપતિ દાદાને। जो પછી આપણે ભૂગ્યા તો જખરાપી દાદાની જગ્યાએ। मुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा। मुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा। देखेगी तेरी राह प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता ही गाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। સાંજે આપણે આવ્યા હતા બાલાજી મંદિરે દર્શન કરવા માટે અને આ મંદિરે કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટ કરી દેજો।
અને પછી આપણે આવ્યા હતા ગજાનન ધામ મંદિરે દર્શન કરવા માટે, અને જો ત્યાંથી આપણને મળી હતી ગુંદીની પ્રસાદી. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. જય શ્રી રામ.